શ્રી વલ્લભા गिरिराज धरण श्याम सुंदर श्याम ने श्री गुसाई जी परम श्री गोकुल नाथ की दाव दयाल की श्री नवनीत प्रिया लाल की अपने माथी विराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण नंद घेर आनंद जय कन्हैया नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की हाथी दिए घोड़ा दिए और दिए पालकी हाथी दिए घोड़ा दिए और दिए पालकी नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की बरसाने से टीको आयो भले आयो बरसाने से टीको आयो भले आयो युवानों को लड्डू पेड़ा बुढ़न को लापसी युवानों को लड्डू पेड़ा बुढ़न को लापसी नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की राधा जी को सैया आयो जय कन्हैया लाल की राधा जी को सैया आयो जय कन्हैया लाल की दाऊ जी को भैया आयो जय कन्हैया लाल की दाऊ जी को भैया आयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद यशोदा लाल की जय પ્રભુના પ્રાગટ્ય પહેલા 1 મહિનો વધઈના કીર્તનો પ્રભુનું પ્રાગટ્ય થયું ગોકુળમાં 1 વર્ષ નંદોત્સવ ચાલ્યો કેટલો છઠ્ઠી ભૂલી ગયા અને બીજા વર્ષે 7મના દિવસે છઠ્ઠી માંડી આવો હરખ આવો ઉમંગ આવો આનંદ પ્રભુના પ્રાગટ્યનો વ્રજમાં ગોકુળમાં એમાંથી રંચક આપણને મળી ગયો છે તો જો આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે આપણે ભલે સોનાનું પલનું નથી ને રૂપાનું નથી ને ચાંદીનું આપણે ભલે સાગનું નથી પણ નાનું એવું પલનું હશે ને પણ એ દિવસે આપણે આપણા ઠાકોરજીને પલને ઝુલાવશું હવે તમે મંદિરમાં જાઓ તમને ઝુલાવી દે મારવાલા હે અને અહીંયા તમને બોલાવે કે તારા સિવાય બીજું કોઈ નહીં આપણા ઠાકોરજીને જ્યારે વલ્લભ પધરાવી દે પુષ્ટ કરીને ત્યારે શું કે ઈલાબેન તમારા માથે પધરાવું છે તમારા ઘરની માથે એવું બોલે તમારે બોલે અમારે કોઈ એવું નથી બોલતો અત્યારે આ છોકરાઓને પૂછે અમારા બાના ઠાકોરજી અમેરિકા વાળી બહુ આવી એટલે એનો લાલિયાન ગુજરાતી નથી આવડતું ઇંગ્લિશ આ લોકો તો બધું એટલે એને હું પૂછું માય ઠાકોરજી કે યોર ના બા યોર ઠાકોરજી તમારા તમે દર્શન કેમ કરસ આઈ એમ યોર ગ્રાન્ડસન હું તમારો પૌત્ર છું ને એટલે દર્શન કરું છું એમ મારે કહેવાના આશય છે કે જે આનંદ આપણા ઘરે આપણા પ્રભુનો છે મંદિર જવાનું ના નથી કઈ પીછવાય કયા કીર્તન 4 વૈષ્ણવ મળે પણ જે માથાના કેસથી પગના નખ સુધીનું બધી ઇન્દ્રિયોનું સુખ તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીમાં છે બાકી મંદિરમાં ખાલી આંખનું સુખ
દર્શન કરવાના. મંદિરિયા સોના રે ઠાકોરજીની સેવા વિના અંતરિયા તરસે રે ઠાકોરજીની ઝાંખી. હવે દર્શન ને ઝાંખીમાં ફેરશું. બોલો મારવાલા, બોલો કોક. ઝાંખી આંખોથી થાય છે ને દર્શન અંતરનો મળે છે. બીજું કોઈ? જો હું કહું, આપણી પાસે ટાઈમ નથી ને તો આપણે ચર્ચા કરત. 50 વર્ષ પહેલાના જેટલા ભગવદીઓ છે ભૂતલ પર બિરાજે છે અથવા લીલામ પહોંચી ગયા, એ કોઈ દિવસ એવું નહોતા કહેતા કે અમે દર્શન કરવા જઈએ છીએ. એ ઝાંખી કરવા કહેતા. તો અમે તો રાજકોટના, અને હું પહેલેથી જ આવી છું. મને જ્યાં સુધી સંતોષ ન થાય ત્યાં સુધી હું પૂછું. સ્ટીલ ટુડે, આજની તારીખમાં મને એમ થાય ને કે આ કેમ આવું, એ જ્યાં સુધી મને સંતોષ ન થાય ત્યાં સુધી મને આનંદ ના આવે. એટલે અમારે એક સીતાબા કરીને વૈષ્ણવ હતા. એટલે એ પવિત્ર બારસે ગુરુ ઘરે જાય, ઠાકોરજીને પહોંચીને ગુરુ ને પવિત્ર ધરાવે, મિશ્રી લેવડાવે, પછી જળ લે. ત્યાં સુધી મોઢામાં જળ બી નાખે. ઘણી વાર 2:30 વાગી જાય, 3 વાગી જાય. હું કહું, બા તમને 90 વર્ષ થયા, જળ લે તો તારું કામ કર, મને મારું કામ કરવા દે. પણ મને શું કામ ભેગી લઈ જાય કે ઓલું વોકર હોય ને તો એને બીક લાગે કે હું પડી જઈશ, મને ચડતા ઉતરતા તકલીફ પડશે. એટલે કાયમ પવિત્ર બારસ હોય ને એટલે મારી બા કહેશે કે જા માસી તારી રાહ જોવે છે. એટલે પછી મને કે ઝાંખી થાય તો સારું. એ કે બબુ ઝાંખી થાય તો. મેં કીધું હા, હવે દર્શન તો થશે જ ને. મને કે તું દર્શન કરવા આવી છું, હું ઝાંખી કરવા આવી છું. પ્રાચીન ભગવદીઓ હોય ને તો સંગ કરવો. તો મેં કીધું બા દર્શન અને ઝાંખીમાં શું ફેર? એમણે 1 કલાક સમજાવ્યું. તો હું તમને 2 જ મિનિટ કહીશ, કારણ કે આપણે 15 મિનિટમાં વિડીયો પૂરો કરો. તમારે હજી જવું છે, મારે પાછું. એમણે કીધું સાંભળ, અમે ઝાંખી જ કહીએ બબુ. અમને જ્યારે ગુરુ ઘરે ઠાકોરજીના ઝાંખી કરવા જાતા હોય ને તો અંદર તાપ હોય કે આપ ક્યારે મળશે, કેવા વસ્ત્ર ધારણ કર્યા હશે, કેવા શ્રૃંગાર હશે, પ્રભુ મારી સામું જોશે કે નહીં, આટલા બધામાં મારી સામું ધ્યાન જાશે કે નહીં. એ સ્વરૂપ જે મારા માથે બિરાજે છે એ જ સ્વરૂપ અહીંયા છે. મને ખબર છે મારા ગુરુની કૃપાથી એ ઠાકોરજીની દ્રષ્ટિ કે જેના ચરણારવિંદમાં બ્રહ્મ સંબંધ લેતી વખતે મેં તુલસી સમર્પ્યા છે એ પ્રભુને યાદ હશે કે નહીં હોય. અમે આખા રસ્તે આવો વિચાર કરતા કરતા જઈએ ને બબુ, તો અમારી આંખમાં જળજળી આવી જાય. શું થાય? કાઠિયાવાડીમાં અમે જળજળિયા. સમજાય તમને? જળજળ. મારી અડધી ભાષા છે ને બેન, મને નથી ગુજરાતી આવડતી. મને અહીંયા અમારી કાઠિયાવાડ જળજળી આવી જાય. તો જળજળી આંખમાં હોય ને તો તમને દર્શન ન થાય, કારણ કે અંદર આંસુ હોય ને. સમજ્યા બધાય તમે? તો એ કે અમને ઝાંખી થાય જળજળિયા હોય એટલે, અને તમને તાપ ન હોય એટલે દર્શન થાય. આપણને તાપ નથી એટલે આપણે સીધા જઈને મુખારવિંદના દર્શન. એ કે બબુ કોઈ દિવસ સીધા મુખારવિંદના દર્શન ન કરાય. ચરણારવિંદથી શરૂ કરીને મુખારવિંદ સુધી જવાય. મેં બા તમે બહુ ચીકણા છે. આપણે ભણતા હોઈએ, નાના હોઈએ અને આમ વટમાં હોઈએ, ડોસીઓ બધી આવી મનમાં. હો એને મોઢે મનમાં કહો હા બબુ તું સમજી. હું કહું હા. પછી મને એમ થાય જલ્દી દર્શન કરી લે, ઘર ભેગા થઈ જાય. મારે કહેવાના છે ભગવદીઓની વાણી પણ કારણ વિનાની નથી હોતી. આજે મને તમને અત્યાર સુધી ખબર નહોતી કે ઝાંખી એટલે શું અને દર્શન. આપણે બધાય દર્શનિયા છીએ, કોઈ ઝાંખી વાળા નથી. હું તો નથી. તમને આંખમાં આવી જાય જળજળિયા કોઈ દિવસ? એનું કારણ છે હજી આપણે ત્યાં સુધી પહોંચ્યા નથી. પણ આનંદ એ વાતનો ભલે નથી પહોંચ્યા
પણ વલ્લભે રસ્તો બતાવી દીધો છે. અહીંથી મારે ગોધરાની બેઠક આવવું હોય ને, આ બાજુ રાજકોટ હોય, આ બાજુ મુંબઈ હોય અને આ બાજુ ગોધરા હોય, તો ગાડી કઈ બાજુ વળે? ગોધરા બાજુ જ વળે. તો વલ્લભ આપણી ગાડી છે ને બરાબર વાળી દીધી છે, સમજે ને? ભલે પછી આપણે ઠગુક જઈએ, ચાલીને જઈએ, પણ વલ્લભે કહ્યું છે કે તારો હાથ પકડી લીધો છે, હવે તને આજે નહીં, કાલે નહીં, ક્યારેય છોડીશ નહીં. આપણે ઓછા નથી, આપણે છોડાવ તો બહુ કરીએ. ઓલું નાનો છોકરો હોય ને, આમાં શાસ્ત્રીનગરમાં મેળો ભરાય રાજકોટમાં, એટલે નાના હોઈએ એટલે આપણે ખોવાઈ ન જઈએ, એટલે પકડે બરાબર. ને હું બહુ જબરી હતી, નાની હતી તો તોફાની, એટલે છોકરા જ. એટલે જેવા મારા પપ્પા એને આમ કાકા કહેતા, હું જોઉં ને કે આમ બધું જુએ છે ને ઓલા ચકડોળમાં બેસાડવાની તૈયારીમાં, ત્યાં હું છે ને ઓલા બંદૂક ફોડવાની હોય, ખબર છે? અને બરાબર નિશાન. હવે એમાં છોકરા જ જાય. 50 વર્ષ પહેલા એવું હતું, છોકરા વા કરે, આપણે વાળા. હવે મને એ ઢીંગલી પોતિયા વાળું ગમે ને, મને એમ થાય નિશાન. એટલે હું જોઉં કે મારા કાકાને ધ્યાન નથી, એટલે આમ આંગળીને આમ એવું કરવા માંડું ને, બિચારાની છૂટી જાય અને દોડીને ક્યાં વહી જાઓ. હવે ત્યાં બધા છોકરા હોય, એટલે જે ભાઈ હોય ને એમ કે નહીં, તમારે તો આ ઢીંગલી વાળાને ત્યાં જવાનું. મેં માં ઢીંગલી નથી, મારે આ જ કરવું. તો મારા પપ્પા સમજી જાય કે આ ત્યાં જ ગઈ હશે. તો આ લૌકિકમાંથી મારે એ કહેવું છે કે આપણે બધા કેવા છીએ, વલ્લભે આપણો હાથ પકડીને રાખ્યો છે, પણ આપણને ના પાડી છે કે સંસારમાં, દ્વેષમાં, ક્લેશમાં, પાપમાં, પ્રપંચમાં, અહંતામાં, મમતામાં, તારામાં, મારામાં ના જશો. જે ના પાડી ને કે તારે ઓલું બંદૂક વાળું નહીં જવાનું, પણ આપણે ઓછા નહીં, વલ્લભનો હાથ હમમ કરી અને પાછા ક્યાં જઈએ છીએ? સંસારમાં જઈએ છીએ ને. એટલે ઝાંખી નથી થતી, દર્શન કરવા પડે છે મારા વાલા, દર્શન કરવા પડે. હવે એક નાની વાત કરી અને આપણે પૂરું કરીએ. નંદ ઉત્સવ, જેટલાના ઘરે ઠાકોરજી બિરાજે છે, આ બધાયના ઘરે બિરાજે છે ને, આમાં બધાએ નંદ ઉત્સવ કર્યો તો કે નહીં મારા વાલા? કર્યો ને બધાએ. કોઈ બાકી રહ્યા હતા? પંજરી ધરી હશે, અટકીમાં સામગ્રી કરી હશે. તો એક વૈષ્ણવ અબજોપતિ, હવે એના ઘરે ઠાકોરજી બિરાજે. હવે એને મંદિરમાં ચાંદીનું મોટું પલનું કરાવી દીધું. એના ઠાકોરજીને ઓલું ઠાકોરજી પુષ્ટ થઈને પધાર્યા ત્યારે જૂનું એકદમ પેલાનું લાવ્યા હશે, કારણ કે ત્યારે એમની સ્થિતિ એવી નહોતી, એટલે એમાં દર વખતે ઝુલાવે. હવે એમણે પલનું ઉતાર્યું કે કાલે નંદ ઉત્સવ, એટલે આજે બધું ઝાપટ ઝૂપટ કરીને આપણે હરખી રીતે કરીએ ને, ગાદીને અંદર બધી વ્યવસ્થા, કારણ કે બીજે દિવસે આપણને ટાઈમ ન મળે, એટલે એમણે કર્યું, પલનું તૂટી ગયું. કેમ? આજે મારા છોકરાને કે મારા વરના બર્થડે હું નવું શર્ટ ના લઈ દઉં અને તમારા વરને લઈ દઉં તો મારા વરને બોલે નહીં, પણ મનમાં તો એમ થાય ને મારી બેટી આ આપણું તો થાય કે ન થાય. હવે પલનું તૂટી ગયું. એટલે ઓલા બેને એમ કીધું, એ કે ઓલું રેશમી મોટું કપડું છે ને એની વહુને કે એ કે એના ઉપર આપણે ઠાકોરજીને ઝુલાવશું. એ કે હરિરાયજી ધોતીમાં ઝુલાવ્યા હતા ને, એ કે એની વહુ હતી ને એ ભગવતી હતી. એણે એના વરને ફોન કર્યો. એ કે બાને આપણે 4 વર્ષથી કહેતા હતા કે નવું પલનું ત્યાં પધરાયું, ભલે પધરાયું, પણ અહીંયા આપણા ઠાકોરજી માટે ચાંદીનું પલનું લઈ આવીએ. કે પણ બા દર વખતે શું કે આપણે ઠાકોરજીને છે ને ઝૂલા પલ્લાની ટેવ પડી ગઈ છે, એટલે બી એમાં ફાવે. પણ બાને આ જે પૈસા ખર્ચવા હતા એને ગમતા નહોતા. વાહ, બાર તો બધા વાહ વાહ કરી, હા 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 સોના ચાંદીનું પલનું, એના પર સોનાનું ગ્લેટ કરાવડે, વાહ વાહ. અહીંયા ઘરના ઠાકોરજીમાં કોઈ વાહ વાહ કરે? પણ એ જે વાહ વાહ કરે ને વ્રજમાં જઈને ગોપીઓ પાસે,
વાલો પાસે, વ્રજવાસીઓ પાસે ત્યાં જઈને કે જોયું મારી મા મારા માટે પલનું કેવું સરસ લાવી છે. આ હજી આપણા તબક્કે નથી પહોંચી. ના ભાઈ ના, ઈલાબેન આવું બોલે કાંઈ ઠાકોરજી. આપણા ઠાકોરજી રોજ આપણે અનુસર કરીએ તો વ્રજમાં પધારે, અને આપણે આપણા ઠાકોરજીના ગુણાનુવાદ કરીએ છીએ ને, એમ ગોપી કાંઈ પૂછે ને તો આપણા ઠાકોરજી આપણું જ નામ દે. મારી માએ મને ડબરા ભોગમાં આપ્યું છે. મારી માએ જો મારા માટે કેવી મગમાળા કરાવી ગોપી, મસ્ત. તો સરાહના કોની કરે છે? પલનું તૂટી ગયું એટલે પેલી વોવે એના વરને ફોન કર્યો, અબજોપતિ, ઘરે 10-12 તો ગાડીઓ. એ કે આવું થયું જ, પલનું તૂટું ગયું. એનું વર કે ભલું થયું ભાંગી જંજાળ, નિરાતે ભજશું શ્રી ગોપાલ. એટલે પેલા બા ને કીધું વોવે, એ કે બા ચાંદીનું પલનું લઈ આવ, બેસ્થાનમાં ચાંદીના પલના વાળી તાર પેરથી લઈ આવી છે આપણે. હવે ઓલે તો બિચારી રોવા માંડી. પછી રેશમી કપડું કાઢ્યું. એ કે ઠાકોરજીને છે ને આપણે આમાં ઝુલાવીએ. હવે ઓલો એનો વર પહોંચી ગયો. હવે તમે પરાકાષ્ઠા જોજો. હવે ચાંદીનું પલનું જલ્દી તૈયાર મળે નહીં, એ કરાવવું પડે. તો એ પેલા સોની દુકાને ગયો એટલે કે અઠવાડિયું 10 દી તો તમારે આપવું પડે. માપ કેવડું છે, અંદરની ચોકી કેવડી છે, પછી ડિઝાઇન કેવી કરવી છે, પતરું કેવું વાપરવું છે, કેટલા ઓલાનું. એટલે એને એમ થયું ઓ બાપા. પછી ઓલું રેશમી કપડું શોધવા મોકલી વહુને, એટલે વહુ વાર લગાડી કે આવી જાય ત્યાં સુધી તો આપણા ઠાકોરજી ચાંદીના પલને ઝૂલે. હવે ઓલો બીજી દુકાને ગયો. એ કે ન મળે, તૈયાર તો ન મળે. 3-4 દુકાને ફર્યા તો એના વર આમ નર્વસ થઈ ગયા કે હવે મળશે નહીં. છેલ્લી દુકાને પ્રયત્ન કરવા ગયા. એ જમાનામાં 15-20 હજાર એટલે મોર ધેન સફિશિયન્ટ. અત્યારે ચાંદીનો ભાવ ₹1,00,000. હું વાત કરું છું 40-50 વર્ષ પહેલાની કરું છું. જેવા અંદર ગયા એટલે ઓલા ઝવેરીને પૂછ્યું. એ કે આવી રીતે. એ કે જો ભાઈ પલનોય તૈયાર, આ પત્રોય સારામાં સારું વાપર્યું છે, એની ડિઝાઇન એ સરસ છે, આ ઓર્ડર આપી ગયા છે અને અમને કહી ગયા હતા કે એડવાન્સ હું લાવ્યો નથી, પણ તમે કરી રાખો, હું પરમદી આવીશ ત્યારે એડવાન્સ દઈ જઈશ. 12 ગામથી આવ્યા હતા. તો આમણે વિશ્વાસે પલ્લું કરી રાખ્યું. ઓલા એડવાન્સ નો દઈ ગયા. સમજ્યા આખી વાત મારી? હવે એ કે નંદ ઉત્સવ હતો તો અમે 6 રાહ જોઈ, 7મે રાહ જોઈ, 8મે નોમ. હવે નોમે તો પછી કાંઈ આવે નહીં. એ કે તમારે હા, એ કે પલનું જોઈ છે. હવે એ જમાનામાં વિડીયો કોલ નહોતા, પેલા લેન્ડલાઇન પણ હતા. ઓલી એમ્બેસેડર ભપ્પુ વાળી ગાડી ને બધું આપણા વખતમાં જે અમારા, તમારું મને ખબર નહીં. એટલે એણે લેન્ડલાઇન ઉપરથી ઘરે ફોન કર્યો એની વાઈફને. એ કે બાનો મૂડ કેવો છે? એ કે ફોન મૂકી દો એવો. સમજી ગયા ને બધા? ઓલો કે જે થાવું હોય એ થાય. ₹12,500 પલનું. ત્યારે ચાંદીનો ભાવ જ 1,200, 50 વર્ષ પહેલા. તો સરસ પલનું લઈ આવ્યા. ગાડીમાંથી ને લાવ્યા એટલે આવીને કે બા આ પલનું એક વૈષ્ણવે મોકલાવ્યું છે કે ઝુલાવી લ્યો ને એટલે પાછું પધરાવી દેવાનું જ કે. તું લાવ્યો નથી ને? મારા જેવા લોભિયા હતા, નથી લાવ્યો. એ કે ઠાકોરજીને પલને ઝુલાવ્યા ને પંજરી ધરાવી ને માખણ મિશ્રી ધરાવ્યા, અતકીમાં દૂધ ગોળ ને પ્રિય નવનીત પાલને ઝૂલે, યહ નિત નેમ જસોદાજી મેરે, તિહારે હી લાલ લે, ગોપાલ મારો પારણીએ ઝૂલે. નંદ ઉત્સવ કર્યો ને ઘરમાં આનંદ છવાઈ ગયો. પછી પલ્લામાંથી ઠાકોરજીને અનુસર કરીને રાજભોગ આવ્યો ને પોઢાયડા. એટલે દીકરાએ કીધું આ પલનું કેટલામ થતું હશે બા, આપણે કરાવો છો? ઓલું પલનું જે તૂટી ગયું છે ને લાકડાનું, હરખું કરાવવાનું છે. અને એક શબ્દ બોલ્યા. એ કે અહીંયા કોણ જોવાનું છે, તમે ચાંદીના પલને ઝુલાવો છો કે સોનાના? પછી દીકરાએ સાચું કીધું, બા
બાર તારી વાહ વાહ થાય છે કે તમે ચાંદીનું પલનું. આપણા ઠાકોરજી જ્યારથી ઘરમાં આવ્યા, મારા પપ્પા 90 રૂપિયામાં નોકરી કરતા હતા. આજે તને કેટલી બધી તકલીફ હતી કે તને શ્વાસ લેવામાં તકલીફ પડતી, તું ચાલી ન. અત્યારે ઘરમાં વાડી ને વજીફા ને બંગલા ને ગાડી ને. બા, તો ઠાકોરજીને એક પલનું ચાંદીનું ના કરાવી શકીએ? ભાઈ કેટલામાં થાય? એ તું ચિંતા કરમાં, એ મારા ઉપર છોડ દે. ત્યારે માએ કીધું, ભાઈ તે મારી આંખ ઉઘાડી. બહાર છે ને બધા મારા વખાણ કરે, તમે તો બહુ સરસ પલનું કરાવ્યું, તમારો જીવ બહુ સારો. પૈસા તો બધાય પાસે હોય, પણ કોઈનો જીવ આવો ન હોય. અને બધાય વાહ વાહ કરતા ને ભાઈ, તો હું રાજી થતી હતી. પણ આજે મને ખબર પડી કે મારા ઘરે મારા માથે બિરાજતા મારા ઠાકોરજી જે રાજી થાય. અને પછી કે બા, આપણા ઠાકોરજી માટે જ પલનું છે. અને બા એને ચોટીને હરખના આંસુ આવી ગયા કે મને વિશ્વાસ છે કે મારા ગયા પછી મારા ઠાકોરજીને તમે મારાથી વધુ લાડ લડાવશો, ગુરુ ઘરે પધરાવશો નહીં. તો ઠાકોરજીમાં તમારો ભાવ હોય તો એની વ્યવસ્થા એ કરી જ લે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભા. હેલો, કૃષ્ણ કનૈયા લાલ કી. તમે તો કયો છો ચા નાસ્તો કરીને આવ્યા ને, તોય ધીમું તો બોલો જ. કૃષ્ણ કનૈયા. કોણ કે છે કે તમે બધા વૃદ્ધાશ્રમમાં જ? તમારો અવાજ, તમારું બોલવાનું, તમારા હાથ ઊંચા કરવા, તમારી બોડી લેંગ્વેજ, મને એવું લાગે છે કે હું વૃદ્ધાશ્રમમાં છું. તમારા બધાના ચહેરા, જો હાસ્ય પરાણે હોય ને એ ખબર પડી જાય, સહજ હોય એ ખબર પડી જાય, દુઃખનું હોય એ ખબર પડી જાય, સુખનું હોય એ ખબર પડી જાય. તમે બધા સંગ માર્યો છો. આપણે નાના હોય ને તો બાલ મંદિરમાં બાલ મંદિર વાળા ગમે, ખરું કે ખોટું મારા વાલા? યુવાન થઈએ ને તો યુવાનનો સંગ ગમે. પછી જયારે 60 વટાવી જઈએ ને, આમને હું 53 ના નહીં કહું, એટલે એ મારા જુદા. 60 વટાવી જઈએ ત્યારે આ બધો સંગ ગમે. અમે રાત્રે અહીંયા અંકુર હોલમાં સત્સંગ કરીએ છીએ. એમાં 40 થી 90 વર્ષના હોય છે. પણ 90 વર્ષના 40 વર્ષ વાળા સાથે રહે છે ને તો ભૂલી જાય છે કે અમે 90 વર્ષના છીએ. તમે બધા પણ વ્યથામાં નથી, કથામાં છો. વ્યથા કોને હોય? જેને ઘણી બધી અપેક્ષાઓ હોય, ઘણી બધી આશાઓ હોય, ઘણા બધા સ્વપ્ન હોય, ઘણા બધા ઉમંગ મનમાં હોય. પણ મારીને તમારી ઉંમરે આપણે ઘણું બધું મેળવી લીધું છે. ખૂબ મથા છી જિંદગી માટે. હિન્દી પિક્ચરનું એક ગીત છે, તૂને તિનકા ચુન કર નગરી એક બસાઈ, वो तेरे काम ના આવી. પણ સારું થયું કામ ના આવી. હવે એનો નાનો દાખલો આપું તમને. 60 વર્ષ પછીની ઉંમર આપણા સનાતન ધર્મની અંદર આપણા ઋષિ મુનિઓની વ્યાખ્યા પ્રમાણે 4 આપણી અવસ્થા: બ્રહ્મચર્યાશ્રમ,
પછી બોલો. હા, પછી ત્રીજું પ્રૌઢાશ્રમ અને ચોથું વૃદ્ધા. તો છેલ્લી અવસ્થામાં તો ભગવાનનું નામ. જે આપણે નથી કરી શક્યા એનો વસવસો નહીં, પણ જે આપણે કર્યું છે ને એનો આનંદ લ્યો. તમે અહીંયા આવ્યા છો તો તમને સંગ કેટલા બધાનો મળ્યો છે. કોઈને કૃષ્ણ ગમે છે, કોઈને મહાવીર સ્વામી ગમે છે, કોઈને મહાદેવ ગમે છે, કોઈને માતાજી ગમે છે. તો છેલ્લી ઉંમરમાં જેને જે ગમે છે એની વાતો એકબીજા સાથે કરે છે. મારે તમને એ વાત કરવી છે કે કૃષ્ણ ગોકુળમાં વ્રજમાં 11 વર્ષ ને 52 દિવસ રહ્યા. ગોપીઓનો પ્રેમ રાધાના પ્રેમની તોલે કોઈ ના આવે. રાધાની વેદના સૌએ જાણી, માધવની વેદના કોઈએ ના જાણી. હું બોલું છું આમ ખ્યાલ આવે છે ને બધાને? મારી ભાષામાં કોઈ પ્રોબ્લેમ નથી ને? રાધાની વેદના બધાએ જાણી, માધવની વેદના કોઈએ ના જાણે. એ માધવ જેણે વ્રજમાં રાસ લીલા કરી, દાન લીલા કરી, માન લીલા કરી, હોરી લીલા કરી, ચોરી લીલા કરી, પ્રેમ લીલા કરી, રસ લીલા કરી, રાસ લીલા કરી, અન્નકોટ લીલા કરી, પનિહારી લીલા કરી, વિલાસ લીલા કરી. મારા વાલા, આટલી બધી રસો વયે રસ લીલા કર્યા પછી આ બધું છોડવું પડ્યું. તમે કૃષ્ણને ઉદાસ જોયા? હા ના કેજો મને. ઉદાસ જોયા? એણે ગોકુળ છોડ્યું અને મથુરા આવ્યા. તમે ગોકુળથી મથુરા ન જાશો હરી, તમને કંસ બોલાવે કપટ કરી. ગોપીઓ સમજાવે છે. નંદ બાવા યશોદાજી કે છે લાલા મથુરા ના જવાય, આ કંસની નગરી છે. એને કેટલા બધા અસુરોના મોકલ્યા તને મારવા માટે, અને હજી તું પાછો જાસ ત્યાં. છતાંય ઠાકોરજીએ કહ્યું, હવે મારી ફરજ મથુરામાં છે. હવે મારા બાળપણના દિવસો પૂરા થયા. હવે ગોપીઓ સાથેની મારી રસ લીલા પૂરી થઈ. હવે રાધા ને કૃષ્ણ, કૃષ્ણ ને રાધા, શ્યામ સુંદરવા छोटे छोटे कनवा मेरे घर आया करो, बांसुरी बजाया करो. હવે મથુરા જાય છે ત્યારે વિનવે છે કે મારા ઘરે આવતા રહેજો. ઠાકોરજી વચન આપીને જાય છે, પણ ક્યારેય મથુરાથી ગોકુળ પાછા આવ્યા? બોલો તો ખરા મારા વાલા. મને ખબર પડે કે તમે ચા નાસ્તો કરીને આવ્યા છો અને ઊંઘ નથી આવતી. આવે છે કે નથી આવતી? છતાંય કૃષ્ણ ક્યારેય ઉદાસ નથી બન્યા. તમે કૃષ્ણનું કોઈ પણ ચિત્ર જોજો, ગાય પાસે હોય કે અર્જુન પાસે હોય, કુરુક્ષેત્રમાં સારથી તરીકે હોય કે જરાસંઘને મારવા ગયા હોય, સાંદીપનીને ત્યાં ભણવા ગયા હોય,
કે કંસને મારતા હોય, રાધાના સંગમાં હોય, કે મથુરાના સિંહાસન પર હોય, એ દ્વારકાધીશ હોય કે મથુરાધીશ હોય, એ કૃષ્ણ હોય કે કાનુડો હોય, એ બ્રહ્મ હોય કે પરબ્રહ્મ હોય, ઈશ્વર હોય કે પરમાત્મા હોય, સદાય હસતા ને હસતા. આપણને શીખવાડ્યું છે દરેક પરિસ્થિતિનો સામનો હસતા હસતા કરો. રોતાય કરવાનો છે અને હસતાય કરવાનો છે. હસતા કરશું ને શરીર સ્વસ્થ રહેશે, મનમાં ખોટા વિચાર નહીં આવે. અને પેલા ઓથરે કહ્યું છે કે ભૂતકાળને તમે અંદર દાટી દેશો ને, ભૂતકાળને અંદર દાટી દેશો ને તો એમાંથી ને તમારા ભવિષ્યનું બીજ વૃક્ષ બનશે. પણ જો ભૂતકાળને સાથે લઈને નીકળ્યા, એમાં પાનખર આવી જશે, એમાં ઉદય લાગી જશે, એમાં ક્યારેય ફળ નહીં આવે. આજનો લાવો લીજી રે કાલ કોણે દીઠી છે. મરલેનભાઈ, આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે, કોણે દીઠી છે કાલ કોણે દીઠી છે, કોણે દીઠી છે કાલ કોણે આજનો લાજે લીજીએ રે કાલ કોણે દીઠી. આજે આપણે બધા બેઠા છીએ. અઠવાડિયા પહેલા તમને ખબર હતી કે અહીંયા આવું માહોલ હશે, હું ને તમે મળશું. ડિમ્પલબેન એક વાત બહુ સરસ કરી હતી, મારા જે બેન આવ્યા તો ઓન બિહાફ ઓફ માય સેલ્ફ, એ કે મારા બધા રાજી થાય ને એવી વાત કરજો. કીધું તું? હા, યસ. કોઈ દુઃખની વાત નહીં, સુખની, મતલબ કે સમજની. આ લોકોને ક્યારે એવું ફીલ ન થાય કે અમે કઈ તકલીફમાં છીએ. તકલીફમાં કોણ હોય? ઓલી કહેવત યાદ કરવાની, ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है, ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी, अरे तकलीफ को बता दो कि मेरा ठाकुर कितना बड़ो है, तकलीफ को बता दो कि मेरा ठाकुर कितना बड़ो है. જેના માથે શ્રીજી બિરાજે, ડર દુનિયામાં કોનો લાગે. જેના માથે શ્રીજી બિરાજે, ડર દુનિયામાં કોનો લાગે. મને અહીંયા એવું લાગતું નથી કે હું નારાયણપુરાના વૃદ્ધાશ્રમમાં આવી છું. મને એવું લાગે છે કે બધા 16 વર્ષે કોલેજમાં જાય અને 16 થી 20 ની જે કોલેજ અવસ્થા છે એમાં સ્પંદનો, એમાં લાગણી, એમાં આકર્ષણ, એમાં પ્રેમ, એ મેચ્યોર પ્રેમ ન હોય મારા વાલા, એ મોહ હોય. હું તમે આપણે બધા મોહમાંથી બહાર આવ્યા અને ખરેખર પ્રેમ છે એ અહીંયા છે, વૃદ્ધાશ્રમમાં નથી. વૃદ્ધ આપણે છીએ જ ને. જો ઉંમર છે ને એને ગણવાની નહીં. મને કોઈ પૂછે કેટલા વર્ષ, હું કહું હજી મને જીવવાનો આનંદ આવે એટલા વર્ષ, હજી મને જીવવાનો આનંદ આવે એટલા વર્ષ. તમને લાગે છે કે મને ક્યાંય તકલીફ છે? તકલીફ કોને? જેને પોતાની જાત ઉપર વિશ્વાસ નથી એને તકલીફ. તમે બધા નસીબદાર છો, સેલ્ફ સેન્ટર્ડ છો. માંદા પડો છો
દવાઈ તમારે લેવાની. મોડું જમવું છે, નિર્ણય તમારે લેવાનો. આજે નવી સાડી પહેરવી છે, નિર્ણય તમારે લેવાનો. ઓલા સાથે પૂછવું પડે, આવી સાડી પહેરાય? પછી ઘરમાં કે હે આવી પહેરાતી હશે? તમને કોઈ કહેવા વાળું નથી. તો જીવનને માણવું છે આપણે. જીવનને તમે જાણી લીધું છે. પ્રભુનો દાસ કદી ન હોય ઉદાસ. પ્રભુનો દાસ કદી ન હોય ઉદાસ. અને જો હોય ઉદાસ તો ના હોય પ્રભુનો. ઘણા એમ કે હવે કેટલું જીવવાનું, જેટલું જીવ. અલા ભાઈ, જેટલું જીવીએ એટલું જિંદા દિલીથી જીવીએ. વિવેકાનંદ ચાલે હતા તો આટલા વર્ષોથી આપણી સાથે જીવે છે. જીવે છે કે નહીં મારવાલા? અને ઘણા 100 વર્ષના થઈને ગયા, કોઈ યાદ નથી કરતા. તુમ એસા જીઓ. ગુજરાતીમાં કેવું હોય એવું જીવીએ. આપણે આવ્યા દુનિયામાં ત્યારે આપણે રોતા હતા ને બધા હસતા હતા. ઘરના હસતા હતા કે નહીં? આપણે રોતા હતા અને બધાય હસતા હતા. ऐसा जी के जाए जिंदा दिली के साथ, ऐसा जी के जाइए जिंदा दिली के साथ कि हम जाए तब जग रोए और हम हंसे. जग रोए और हम हंसे. આપણે બધા કોણ છીએ? સનાતની ધર્મ, હિન્દુ. આપણી સંસ્કૃતિ ક્યાંની છે? આપણી પરંપરા ક્યાંની છે? નાસી પાસ થાય ને એ નાસ્તિક. અને જેને પ્રભુ પર શ્રદ્ધા, જેમાં માનતા હોય એમાં, એની ચિંતા પ્રભુ કરે છે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે. કૃષ્ણને કરવું હોય તે કરે. હું ને તમે ઈચ્છે એવું થવાનું જ મારા વાલા. હા ના તો કયો. કોનું ધાયરું ખાવાનું? આપણે નાના હતા ને ત્યારે આપણને કહેતા ધાયરું ધણીનું થાય. તો ધાયરું ધણીનું થવાનું જ. તો ધણી ઉપર વિશ્વાસ રાખો. પ્રભુ ક્યારેય આપણા અહિતનું આજે નહીં, કાલે નહીં, ક્યારેય કરશે જ નહીં. પ્રભુ આપણા હિતનું જ કરશે. હવે અમારા મિલનભાઈ સરસ કૃષ્ણનું ભજન ગાય છે, એટલે આમાં ઘણાને આમ ઊંઘ આવતી હોય ને તો ઉડી જશે. હા, કૃષ્ણ કનૈયા લાલ કી. આ બાજુ આવી જાય. શ્રી કૃષ્ણ. હમણાં જે જન્માષ્ટમી ગઈ છે તો વિચાર છે બધાને વૃંદાવન લઈ જઈએ. આપણે બધા તૈયાર છો ને? પણ અહીંયા છે પણ મન આપણે વૃંદાવન લઈ જઈશું. મન ચલ રે વૃંદાવન ધામ, રાધે રાધે ગાએંગે. 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 राधे राधे गाएंगे, श्यामा श्याम गाएंगे. राधे राधे गाएंगे, श्यामा श्याम गाएंगे. श्याम श्याम गाएंगे, राधे राधे गाएंगे. श्याम श्याम गाएंगे. राधे राधे गाएंगे. चल
चल रे वृंदावन धाम राधे राधे गाएंगे मन चल रे वृंदावन राम राधे राधे गाएंगे वृंदावन में जमुना किनारा वृंदावन में जमुना किनारा निर्मल शीतल बहती है धारा निर्मल शीतल बहती है धारा मिल जाए श्यामा श्याम राधे राधे गाएंगे मिल जाए श्यामा श्याम राधे राधे गाएंगे मन चल रे वृंदावन धाम राधे राधे गाएंगे मन चल रे वृंदावन राम राधे राधे गाएंगे वृंदावन की दे परिक्रमा वृंदावन की दे परिक्रमा रंग जी महल का देखो खंबा रंग जी महल का देखो खंबा की शोभा है ललित विशाल राधे राधे गाएंगे वाकी शोभा है ललित विशाल राधे राधे गाएंगे मन चल रे वृंदावन धाम राधे राधे गाएंगे मन चल रे वृंदावन राम राधे राधे गाएंगे हे राधे राधे गाएंगे श्याम श्याम गाएंगे राधे राधे गाएंगे श्याम श्याम गाएंगे श्याम श्याम गाएंगे राधे राधे गाएंगे श्याम श्याम गाएंगे राधे राधे गाएंगे चल रे वृंदावन धाम राधे राधे गाएंगे मन चल रे वृंदावन राम राधे राधे गाएंगे कुंज गलिन में कुंज बिहारी कुंज गलिन में कुंज बिहारी कुंज बिहारी संग श्यामा प्यारी कुंज बिहारी संग श्यामा प्यारी ओ कंकर रहे हैं तमाम राधे राधे गाएंगे वो कंकड़ रहे हैं तमाम राधे राधे गाएंगे मन चल रे वृंदावन धाम राधे राधे गाएंगे मन चल रे वृंदावन धाम राधे राधे गाएंगे हे राधे राधे गाएंगे ये श्याम श्याम गाएंगे राधे राधे गाएंगे श्याम श्याम गाएंगे श्याम श्याम गाएंगे राधे राधे गाएंगे श्याम श्याम गाएंगे राधे राधे गाएंगे चल रे वृंदावन धाम राधे राधे गाएंगे मन चल रे वृंदावन धाम राधे राधे गाएंगे पागल का पागलपन देखो पागल का पागलपन देखो વૃંદાવનમાં પાગલ બાબાનું મંદિર છે. હવે એને મંદિર બનાવવાની ઈચ્છા થઈ ગઈ, મનમાં સંકલ્પ કર્યો કે મારે મંદિર બનાવવું છે. હવે પૈસા તો હતા નહીં, પણ સંકલ્પ એમનો મજબૂત હતો. તો પૈસા ક્યાંથી ભેગા કરવા? તો બધા પાસે જાય, અરે મેરે કો પૈસા દે દો. क्या के तारे शू करा पैसा? तो मेरे को मंदिर बनना है, मेरे को मंदिर बनाना है. तो आ રીતે વૃંદાવનમાં ઘેર ઘેર બાર બાર મંદિરો બધે ભટક્યા કરે.
કે બધા કહે છે કે એને પૈસા આપવા પાગલ છે, પેલાનું નામ પાગલ પડી ગયું, પાગલ બાબા. હવે એમણે પૈસા એટલો બધો ભેગો કર્યો કે આજે વૃંદાવનમાં 7 માળનું મંદિર બનાવ્યું છે. એ પાગલ બાબા એનું નામ. પાગલ કા પાગલપન દેખો, पागल का पागलपन देखो, देखो बरसा साना हो के नंदगा राधे राधे गाएंगे, देखो बरसा हो के नंदगाम राधे राधे गाएंगे, मन चल रे वृंदावन धाम राधे राधे गाएंगे, मन चल रे राधे राधे गाएंगे, हे राधे राधे गाएंगे, ये श्याम श्याम गाएंगे, राधे राधे गाएंगे, श्याम श्याम गाएंगे, श्याम श्याम गाएंगे, राधे राधे गाएंगे, श्याम श्याम गाएंगे, राधे राधे गाएंगे, चल रे वृंदावन धाम राधे राधे गाएंगे, मन चल रे वृंदावन धाम राधे राधे गाएंगे, कन्हैया लाल की जय। मन चल रे वृंदावन धाम राधे राधे गाएंगे. જીવનમાં મોનો જેવું માકડા જેવું છે કે નહીં? એટલા સરસ વિચાર કરતા હોઈએ, સરસ માણસના સંગમાં હોઈએ, ભગવાનની વાતો કરતા હોઈએ અને એમાં જૂનું એવું કંઈક યાદ આવી જાય કે આટલું સરસ વાતો, આટલો સારો સંગ અને મન પહોંચી ગયું ભૂતકાળમાં. ઓલો આનંદ તરત લુપ્ત થઈ ગયો. બાજુમાં ઓલા બેઠા છે પણ આપણને એની હાજરીની અસર થતી નથી. તો છેલ્લી ઉંમરમાં તો અંત સમય જ્યારે આવશે મારો દેહનું નહીં રહે ભાન, દેહનું નહીં રહે ભાન, સમય મારો સાધ જેવાલા કરું હું તો. આ બધાયને ગમે કે નહીં? પાછા આપણે વાલાને વિનંતી કરીએ પણ વાલા કે છે આખી જિંદગી આપણે તો ઓળખાણ છે નહીં, તે મારું નામ લીધું નથી, હું તને ઓળખતો નથી, તું મને ઓળખતી નથી. તો જ્યારે પણ સમય મળે ભગવાનને યાદ કરીએ ને તો અંત સમય આવે ત્યારે ભગવાન આપણને યાદ કર્યા વિના રે નહીં. એ તો પુરાની પહેચાન હે. તું રાધા કેમ રીસાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે, તું રાધા કેમ રીસાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે, તું બંસી કે તો બંસી આપું, તારું નામ સદા મારી આગળ રાખો. તું બંસી કે તો બંસી આપું, તારું નામ સદા તું હૃદય કમળની રાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે, તું તો હૃદય કમળની રાણી છે, તારી આંખો કેમ ભીંજાણી
તું રાધા કેમ રીસાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે, તું વ્રજની નારી સૌ મતવાલી, એમાં તું મને સૌથી વધુ વાલી. તે તો મને વધુ હવે સાંભળો. તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે, તારી તું રાધા કેમ રીસાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે, તું દુનિયામાં તારું ને મારું છે, મને વલ્લભ નામ અતિ પ્યારું છે. મારા અંત સમયનું તું રાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે, મારા તું રાધા કે મારી સાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે, તું રાધા કે મારી સાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. આમાં એક લાઈન આવી, તારી સાથે મારી પ્રીત પુરાણી છે. જો દુનિયામાં આવ્યા છે ને, કોઈની આયુષ્ય 60, કોઈની 70, કોઈની 80, નસીબદાર હોય એની 90 અને બદનસીબ હોય એની 100. પરંતુ કરોડો જન્મોથી આપણે પ્રભુથી વિખૂટા પડ્યા છીએ. હું, તમે, આપણે બધાય. તો આપણે અહીંયા આવ્યા ત્યારે પ્રભુએ કીધું કે જો દુનિયા બનાવી છે, આ વાડી છે, વજીફા છે, ગાડી છે, બંગલા છે, ઝરણા છે, નદી છે, તળાવ છે, આકાશ છે, પૃથ્વી છે, જળ છે, અગ્નિ છે, પશુઓ છે, પક્ષી છે, પણ હારું આ સુખ દુઃખ છે. પણ તને હું વચન આપું છું કે તું સુખમાં છકી ના જઈશ. સંભળાય છે ને બધાને? ઊંઘ નથી આવતી ને? તું સુખમાં છકી ન જઈશ અને દુઃખમાં મૂંઝાઈ ન જાતો. જો તું સુખમાં છકી નહીં જાય અને મને નહીં ભૂલે તો દુઃખ ક્યારેય આવશે નહીં. અને જો દુઃખ આવશે તો દુઃખ તને અસર કરશે. આપણને હોસ્પિટલમાં લઈ જાય ને પછી એમ કે ઓપરેશન કરવાનું છે, બાયપાસ, બેભાન કરી નાખે ને, આખું હૃદય બહાર કાઢીને બરાબર કરે. તમને મને કાંઈ ખબર ન હોય અંદર શું થાય છે. પછી પાછા ભાનમાં આવીએ ને
તો પ્રભુ કે છે કે તને દુનિયામાં મોકલું છું. દુઃખ તને ક્યારે અસર નહીં કરે જો તું મને તારી સાથે રાખીશ તો. પ્રભુ કરે સો બોલો ખરા મારવાલા, પ્રભુ કરે સો બોલવામાં સારું લાગે પણ હમણાં કઈક થાય ને તરત કહેવા માંડી. આપણી યારે જ આવું થયું, બધા નથી થતું. બધાને થતું હોય, કોઈ બહાર વ્યક્ત કરતા હોય અને કોઈ સહન કરતા હોય. दुख में सुमिरन सब करे, दुख में सुमिरन सब करे, दुख में सुमिरन सब करे, सुख में करे न कोई. जो सुख में सुमिरन करे तो दुख काहे को होय. तकलीफ आ छे. અમે નાના હતા ને તો અમને એક વાર્તા કહેતા હતા. એ કે નવા નવા લગ્ન થયા એટલે દીકરી સાસરે ગઈ. લગ્નને 1 વર્ષ પૂરું થયું એટલે એના મિસ્ટર સામું જુએ સવારમાં ઉઠીને, આજ તમારા વર્ષ થયું, એક મને હમણાં કહેશે તારે શું ગિફ્ટ જોઈએ છે, ક્યાં જવું છે, સાંજે તૈયાર થઈ રહી છે, તારા માટે સરપ્રાઈઝ ગિફ્ટ. એનો વર તો ઉઠીને તૈયાર થઈને હાલવા માંડ્યો. ઓલી કામવાળીને કે જોયું, આજે અમારી લગ્નની વર્ષગાંઠ છે, અમને યાદ છે જરાય? ઓલી કે ના ના સાહેબ ને કઈ કામ હશે ને એટલે ભાભી સાંજે સાહેબ આવીને તમને યાદ કરશે જ. કલાક પછી એના મિસ્ટર આવ્યા અને બહાર લાલ કલરની મસ્ત ગાડી હતી. ઓલી કામવાળી પ્લેટફોર્મ સાફ કરતી હતી. એને જોયું સાહેબ ઉતરા અને ગાડી ઉપર લખ્યું હતું, એ બેનનું નામ સુહાસિની હતું. સુહાસિની. ઓલી કામવાળી દોડી, ભાભી ભાભી જલ્દી, ભાઈ તમારા માટે ગાડી લાવ્યા. એ કે જેને મારું યાદ નથી શું ગાડી લાવતા હશે? ત્યાં હોર્ન માર્યો, બહાર આવી જા, બહાર આવી જા. જો તારા માટે 1 વર્ષ થયું ને તો ગિફ્ટ લાવ્યો. બોલીને શું કે ખબર, મને ખબર જ હતી તમે તો સ્વભાવ તમારો સરસ જ છે, તમે ભૂલો જ નહીં, તમે તો મારા માટે લાવવાના જ હતા, મને તમારા પર પૂરો વિશ્વાસ. ગાડીના પૈડાને ફરતા વાર લાગે પણ સમજી ગયા ને, આવું નથી કેવું. હવે કે બેસી જા, તને આટો મરાવા લઈ જાઓ. ઓલી કે મારા કપડા, અરે તો જેવી છે ને એવી સરસ લાગે છે. સ્ત્રીના થોડાક વખાણ કરો ને એટલે તમારે બધું ભૂલી જાય. બેસી ગઈ. એ કે બોલ ક્યાં લઈ જાવ? આ તો તમે જ્યાં લઈ જાવ ત્યાં એના સાસુ સસરા આવ્યા. ઓ ભાઈ, તાર લગ્ન ને વર્ષ પૂરું થયું તો જો તાર માટે હલવો બનાવીને લઈ આવી, તને બહુ ભાવે છે ને? નવી ગાડી માટે વહુ માટે લે. બેસી જાવ બા, આપણે આંટો મારવા જઈએ. હવે 2 માંથી 4 થયા ને મારવાલા. ત્યાં ઓલા છોકરીના મમ્મી પપ્પા આવ્યા. સુહાસિની વરસ થયું ને, તાર માટે પેડા લઈ આવ્યા. હવે 6 ગાડીમાં હવાય પણ છોકરી એમ કઈ છોડે પોતાના મા બાપનું? એ કે હાકડ મુકડ ચારે પાછળ બેસી જાવ ને, બધા આંટો મારવા જઈએ. હવે ગાડીમાં 5 ના બદલે કેટલા થઈ ગયા? ઓલો કે આવું જવા દો, એ ક્યાં જવા દો. ત્યાં નાની સાડી ચીબાવલી આવી. જીજાજી નવી ગાડી લાવ્યા, દીદી માટે લાવ્યા. મારા જીજાજી મને ખબર જ હતી, એટલો પ્રેમ કરે ને. હું ક્યાં બેસું? મનમાં ઓલો કે માથે, ઓલો કે આપણે બોલવું નથી. એટલે એના વાઈફે શું કીધું સુહાસીને, તમે નીચે ઉતરા જાઓ, મારી બેનને બેહવા દો. તો ડ્રાઈવરની સીટ ઉપર કોણ બેઠું? હા, આમ જરા બોલતા રહ્યો એટલે મને સારું લાગે. હવે ગાડી નવી, ફૂલ પેટ્રોલ, એસેસરીઝ બધી સરસ.
સ્ટીયરિંગ ટોપ, પણ બેનને ગાડી ચલાવતા આવડે તો ચલાવે ને. ડ્રાઈવરને ઉતારી મૂકો ને, ચલાવો ગાડી. આપણા બધાની દશા આવી જ છે. આપણો સારથી કૃષ્ણ છે, આપણો સારથી ભગવાન છે, પણ આપણે આપણા સંસારના રથમાંથી, સંસારની ગાડીમાંથી ભગવાનને નીચે ઉતારી અને સંસારીને બધાને ભેગા કરીને બેસાડીએ. ગાડી હાલે મારવાલા? સમજી ગયા કે આગળ કહું કઈ? સમજે ને વાલે, ના સમજે વો. જો બધા, હું નથી કહેતી, તમે જ. હસે એનું વસે, રોવે ઈ ખોવે. તમને બધાને આનંદમાં જોયા ને, હું આવી ત્યાં થોડીક વાર મને 2-3 મિનિટ એવું લાગ્યું કે માહોલમાં થોડીક ઉદાસી છે. અત્યારે મને એવું લાગે છે, ઉદાસ કોણ હોય? ભગવાને આટલા બધાને બનાવ્યા, પશુને, પક્ષીને, મચ્છરને, ગાયને, કીડાને, મકોડાને અને આપણને. એમાં કોઈને તમે હસતા જોયા? ગાયને, સિંહને જોયા મારવાલા? જોયા હોય તો મન કયો. એટલે હું બરાબર છું? નથી જોયા ને? હસીએ છીએ આપણે જ. પ્રભુએ મનુષ્ય જન્મ આપણને આપ્યો છે, તો આપણને હસતા રાખવા માટે જ પ્રભુએ આ બધું આપ્યું છે. એટલે જ આપણે બધા ખુશ રહે. આપનું રોજ રોજ મુખડું હસતું રે, અમને ગમતું રે, આ તો કહું છું રે વાલા તમને ગમતું. આપણે બધાએ આનંદમાં રહેશું ને, જો પરિસ્થિતિ આપણા હાથમાં નથી, સંજોગ આપણા હાથમાં નથી, આપણા હાથમાં ખુશ રહેવાનો છે. કોઈ પણ સંજોગમાં નાસીપાસ ના થવું. એનું કારણ છે, આપણને બધાને સૌથી ડર કોનો છે વધુ? મૃત્યુ, મોત. બોલ્યા ને? એમાં હું બાકાત ન હોઉં. ડર લાગે છે ને બધાને. એનું કારણ છે, માર્ચ મહિનો આવે ને, માર્ચ મહિનો એટલે બધા વેપારી હોય ને, ચોપડા લઈને સીએન ત્યાં દોડા દોડ કરે. કરે કે નહીં મારવાલા? એમાં જેને બહુ ખોટું કર્યું હોય ને, ઓલાને શું કે ખબર? સીએને સાહેબ 50 લાખ દઈ દેજો કોકને, પણ આપણા ચોપડામાં ખોટું કર્યું છે કોઈને ખબર પડવી જોઈએ. સમજાય છે મારી ભાષા? પણ જેણે 100% સાચું કર્યું છે, હિસાબમાં ગફલા કર્યા નથી, કોઈને છેતરા નથી, 100% સોનું, એ સીએને ત્યાં દોડાદોડી નહીં કરે. એ હિસાબ જાતે લખશે. સાહેબ જોઈ લ્યો, મારી ભૂલ ક્યાંય છે જ નહીં. એને સીએલ ને ઉપરના પૈસા દેવા પડે 50 લાખ. અને રાતના ઊંઘ આવે કે ન આવે? તો આપણા જીવનના ચોપડા આપણે કેવા લખ્યા છે ને, ગફલા કર્યા હોય તો શું કરીએ? પણ જો કાંઈ નથી કર્યું તો મને ને તમને મૃત્યુનો ડર આજે નહીં, કાલે નહીં, ક્યારેય ન લાગે. કારણ એક ભજન છે, એની મને એક જ લીટી આવડે છે. મારી યાદશક્તિ બહુ ખરાબ છે. જવાનો સમય આવ્યો, જવાના જવાના રે,
થવાના રવાના એ તો જવાના જવાના, જવાનો સમય આવ્યો જવાના જવાના રે, થવાના રવાના એ તો જવાના જવાના. મને એક લીટી જ આવડે છે ને યાદ છે. વૈદ કે ડોક્ટર કામ નહીં આવે, ઘરમાં પડા રહેશે બાટલા દવાના રે, બાટલા દવાના, જવાનો સમય આવ્યો જવાના જવાના. તો મારા વાલા, જ્યારે આપણે અહીંયા ભૂતલ પર આવ્યા છીએ ત્યારે વાર, તિથિ, ક્ષણ, તારીખ બધું ત્યાંથી લખાવીને લઈને આવ્યા છે. એમાં વાયરસ નથી આવતો. તો જવા માટે શું કામ ચિંતા કરો છો? જબ તક ફुर्सत दे जमाना क्यों ना करे हम प्यार की बात है. क्या बात है, क्या बात है. जब तक फुर्सत दे जमाना क्यों ना करे हम प्यार की बात है. જેટલો સમય મળ્યો છે પ્રભુનું નામ અને પ્રેમ. તમને તુલસીદાસજીની એક નાની વાત કરું. તુલસીદાસીએ શું લખ્યું છે મારવાલા? બોલો તો ખરા. રામાયણ, બરાબર. વાલ્મીકીએ શું લખ્યું છે? રામાયણ. હવે એ તુલસીદાસજી વૃંદાવનમાં આવ્યા. ત્યાં જે ભક્તમાલ એટલે ભગવાનના ભક્તોનું જેણે ચરિત્ર લખ્યું એને કહેવાય ભક્તમાલ. એનો ભંડારો થઈ રહ્યો હતો. હવે તુલસીદાસજી આવ્યા, એને જોયું, ઓહો હો હો, આ ભંડારામાં કણકો મળવો મુશ્કેલ, પણ આટલો પ્રસાદ મળી જાય ને, પ્રસાદ તમને આટલો મળે ને તોય. પ્રસાદ એટલે શું? પ્ર એટલે પ્રભુનો, સા એટલે સાક્ષાત, અને દ એટલે દર્શન. પ્રભુના સાક્ષાત દર્શન એટલે પ્રસાદ. હવે ત્યાં એવો રિવાજ હતો કે જ્યાં ભંડારો કરે ને ત્યાં ઘરેથી ને પાત્ર લઈને જવાનું. આપણે બધા નાના હતા ત્યારે જ્ઞાતિ જમણ થતું. તમારે કોઈને થતું? હવે બધું નીકળી ગયું છે, નાત જમણ થાય. એટલે ઘરેથી વાસણ લઈને જવાનું, અને જેને મીઠું વધુ જોતો હોય માર જેવા લઈ જાય, ઓછું હોય એટલે. હવે બધાય કોઈ વાડકો લાવ્યા હતા, કોઈ મિલ્કન લાવ્યા હતા, કોઈ નાનો ડબરો લાવ્યા હતા, કોઈ ઢાંકણાવાળી તપેલી લાવ્યા હતા. હવે બધાયને દે. તુલસીદાસજી કે આપણે તો હાડું કઈ લાવ્યા જ નથી. ઓલા પ્રસાદ દેવા વાળા પીરસતા પીરસતા તુલસીદાસજી પાસે આવ્યા. લાવો તમારું પાત્ર. તો ત્યાં જે સંત મહાત્મા હતા, જેણે આ ભંડારો કર્યો હતો, જેણે આ બધો ખર્ચો ઉપાડ્યો હતો. જો પેલા છે ને આવું નહોતું. જે આવું કઈ પૈસા ખર્ચે ને, દાન કરે ને, એની વાહવા નહોતી થતી. હવે વાહવા થાય છે. એટલે દાનની કિંમત ઘટી ગઈ છે. તો એમણે જોયું કે તુલસીદાસજી કઈ પણ પાત્ર લીધા વિના એ અંદર વાસણ લેવા ગયા કે કાંઈક એમને કટોરો કે નાની તપેલી આપો. અંદર ગયા તો તુલસીદાસજીએ જોયું કે એ સંત મહાત્મા જે વૃંદાવનના મોટામાં મોટા સંત હતા,
જે કૃષ્ણ રાધાને અતિશય પ્રેમ કરતા હતા, જે એક પણ પોતાના મુખથી રાધા કૃષ્ણનું બોલ્યા વિના નહોતા રહી શકતા. એના શ્વાસે શ્વાસમાં રાધા રાધા, કૃષ્ણ કૃષ્ણ. બોલે, સૂવે, ખાય, પીવે, દોડે, રાધા કૃષ્ણ, કૃષ્ણ રાધા. અને એ વૃંદાવન છોડીને ક્યાંય ગયા નહોતા. હવે જેવા ઈ અંદર ગયા કે તુલસીદાસીને કટોરો આપો, કે નાની તપેલી આપો, કે મિલ્કન આપો, તો એમની ચાખડી બહાર મૂકીને ગયા. ચાખડી એટલે સમજો છો ને બધા? હા, મને નહોતી ખબર. તો એ ચાખડી બહાર મૂકીને ગયા. હવે એમની ચાખડી એટલી ઘસાઈ ગઈ હતી કે પાછળ પાણીમાં ખાડો પડી ગયો હતો. સમજાણું બધાને? એક ખાડો હતો ને, એ નાની વાડકી જેવો થઈ ગયો હતો. તો તુલસીદાસીએ વિચાર કર્યો કે આટલા મોટા સંત જે જન્મથી અહીંયા રહે છે, આ ભૂમિમાં રાધા કૃષ્ણએ રાસ કર્યા છે, અહીંયા એને દાણ માગ્યો છે, અહીંયા એ હોળી ખેલા છે રાધા કૃષ્ણ, અહીંયા પ્રભુએ માખણ ચોરી કરી છે. એની અંદર ચાલી ચાલીને આ સંતની ચાખડીમાં કટોરા જેવી પાણી પડી ગઈ. સમજાય છે ને બધાને? ગતરમ ગતરમ નથી થતું ને? તો એને ચાખડી લઈ લીધી. એને ખબર નથી કે પેલા સંત મહાત્મા અંદર કટોરી કે વાડકો લેવા ગયા છે, બાઉલ લેવા. એટલે ઓલા પીરસવા વાળા આવ્યા ને ડોલની અંદર, એટલે ચમચો આમ કર્યો, એટલે ઓલી ચાખડી હતી ને બે લઈ આવ્યા. કોણ? તુલસીદાસજી. બે લઈને કે મને બે માં આપો. બધા એક એક માં લેતા હતા. ઓલા કે આ ચાખડી છે, ચાખડી, આ પગમાં પહેરવાની ચંપલ છે. ખબર નથી પડતી. એ તુલસીદાસીને ઓળખતા નહોતા. તુલસીદાસી કે મને ખબર છે, પણ મારે આમાં જ લેવું, તમારે દેવું છે, નહીતર હું ભૂખ્યો રહીશ. ઓલા કે આમને કઈ સમજણ પડતી નથી ભાઈ, આ રજ છે, આ પગમાં હાલી હાલીને ગંદુ થઈ ગયું હોય, આમાં ન લેવાય. તુલસીદાસજી કે તમારે દેવું હોય તો દો, બાકી મારે તમારી ખીર લેવી નથી. અને જે કટોરી જેવી ચાખડી થઈ ગઈ હતી એ બેયમાં એમણે ખીર લીધી. બેયમાં ખીર લીધી અને બધા જુએ ને એમ ચપ 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 ચાટી ગયા અને અંદર પાણી નાખી ઘોળીને પી ગયા. ત્યારે પેલા સંત મહાત્મા આવ્યા. આવો આવો. સંત મહાત્મા આવ્યા. જે સંત મહાત્માને 90 વર્ષથી વ્રજમાં રહેતા હતા, વૃંદાવનમાં રહેતા હતા, અને પ્રભુના રાધા કૃષ્ણની લીલાના જે દર્શન થતા હતા એ તુલસીદાસીને 1 મિનિટમાં થઈ ગયા. સમજાયું બધાને? ભાવ, પ્રેમ. પ્રભુ તમને કહેતા જ નથી 56 ભોગ ધરાવો, હીરા મોતીના આભૂષણ ધરાવો. એ તો પ્રેમ કી બાત હે ઉધો. છે તમારી પાસે? બંદગી તેરે બસ કી નહીં હે. આ તો પ્રેમની વાતો છે. હું તમારી પાસે શું કરવા આવી છું? પ્રેમ લેવા. હું કોઈને દઉં એવી નથી, કારણ મારી પાસે છે નહીં. આપશો ને બધાય? નિરાશ નહીં કરો ને. જે બજારમાં વેચાતું નથી મળતું ને
એનું આપણે આદાન પ્રદાન કરીશું. વેચાતું મળે તમે લઈ શકો છો, હું લઈ શકું છું. એ નથી જોઈતું. જે બજારમાં વેચાતું નથી મળતું, જેની કોઈ કિંમત નથી, તમે મને આપજો અને હું તમને આપવાનો પ્રયત્ન કરીશ. લેવડ દેવડમાં મજા આવે, એકલું લેવાનું ન હોય. તો મારે જે તે કેવું છે તે આ છે કે ભક્તિ તમે એક ખૂણામાં મંદિરમાં બેસીને કરો એનું નામ નથી. પથ્થરમાં અગર ભળે જો ભક્તિ તો બને મંદિર. પથ્થરમાં અગર ભળે જો ભક્તિ તો બને મંદિર. ભોજનમાં જો ભળે ભક્તિ તો બને પ્રસાદ. ભોજનમાં જો ભળે ભક્તિ તો બને પ્રસાદ. અને મુસાફરીમાં જો ભળે ભક્તિ તો બને યાત્રા. મુસાફરીમાં જો ભળે ભક્તિ તો બને યાત્રા. અને માણસમાં જો ભળે ભક્તિ તો બને માનવ. માણસમાં જો ભળે ભક્તિ તો બને માનવ. જો આપણે ગધેડાને એમ કહેવું પડે તું ગધેડો થા, એવું કેવું પડે છે? ગાયને કહીએ છીએ ગાય થા, પણ ઘણી વાર માણસ એવા કર્મો કરે ને આપણે કેવું પડે માણસ થા માણસ. દુનિયાની આ વિચિત્ર રીત જુઓ. પશુઓ બધાય આડા, ગાય, ભેંસ, સિંહ, દીપડો બધાય આડા, અને માણસ બધાય પણ હાલે માણસ આડો અને પશુ સીધો. એટલે જ બધું વૈમનસ્ય સર્જાય છે. સીધા છીએ ને સીધા ચાલીએ ને તો કાંઈ તકલીફ પડે નહીં. મારે વાત પ્રેમની કરવા આવી છું, પ્રેમની જ કરીશ. અને મને મન થશે ત્યારે ડિમ્પલ બેનની આજ્ઞા લઈ ને પાછી હું તમારી પાસે આવવાની. આવું ચોક્કસ બધા વતી હાથ પાડું છું જ્યારે આવો જો કારણ જુઓ, આ જે રણકો છે ને આની અંદર જે આવકારો છે ને એમની જે બોડી લેંગ્વેજ છે એમાં આગ્રહ ન હોવા છતાંય પ્રેમ છે. ઓલવેઝ વેલકમ. વડીલોને તમને મળીને સારી વાતચીતો કરીને કંઈક જાણવા મળશે, હે ને? એટલે મારે પ્રેમની વાત કરવી છે. ये तो प्रेम की बात है उदो, बंदगी तेरे बस की नहीं है. ये तो प्रेम की बात है उदो, बंदगी तेरे बस की नहीं है. यहाँ सर देखे होते हैं सौदे, असकी तेरे बस की नहीं है. ये तो પ્રેમ બાત. હવે આપણે પૂરું કરીએ છીએ. વરસાદ જેવું બહાર બહુ વાદળો થઈ ગયા, તમે આપણે અટકી ના જાય, દૂર દૂરથી આવતા હોય કોઈને કંઈ પ્રોબ્લેમ. उनकी पूजा में सुन ले उदो, यहाँ हरदम होती है पूजा, सर झुकाने की फुर्सत नहीं है. ये तो प्रेम की बात है उदो, बंदगी तेरे बस की नहीं है. यहाँ कर देखे होते सौदे, आशिकी इतनी सस्ती नहीं. नहीं है. ये तो प्रेम की बात है उदो, जो असल में मस्ती में डूबे उन्हें क्या
जो हम उतरती है चढ़ती है तो हंसी वो हकीकत में मस्ती नहीं है ये तो प्रेम की बात दो जिसकी नजरों में शाम है प्यारे वो तो रहते जग से न्यारे जिसकी नजरों में शौत माए वो तरसती नहीं है ये तो प्रेम की बात दो नसगी तेरे बस की नहीं है यहाँ दर्द के होते सो दे आस की इतनी सस्ती नहीं है ये तो प्रेम की बात है दो હવે આપણે આપણી વાતોને વિરામ આપીએ. આમ તો વાતો ન કોઈ, હું જ એકલી બોલ બોલ કરતી હતી. બોલવું જ થોડીક વાર તમારે બધાને તો આ સાંભળવાનો આનંદ આવે, સાંભળવાનું. જો નાનું છોકરું હોય ને બોલતા શીખે ને તો તોતરું બોલે, તો એ બા દાદા કાકા ફોઈ શું કે હે કેવું મીઠું બોલે છે. એ મને ભલે ને કાંઈ બોલતા નથી આવડતું, મારી પાસે કોઈ જ્ઞાન નથી, પણ તમારા બધા સાથે હું વાતો કરવા આવી છું. અને એ વાતોમાં ભલે હું એકલી જ બોલ બોલ કરતી હતી, પણ તમારા મોઢાના હાવભાવ મને કહેતા હતા કે હું તોતરું બોલું છું ને તો તમને ગમે છે. અને એવું તોતડી વાતો કરવા જ્યારે મને મન થશે ત્યારે ડિમ્પલબેનને ફોન કરીને પાછી આવવાની જ છું. આવું કે નહીં? બસ સત્સંગને વિરામ આપીએ. રસના ઘૂંટડા હોય, કુંડા ન હોય. ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નોબડી. હંમેશા નદી હોય ને એ બે કાંઠે વહેતી હોય ને તો તમને બહુ વાલી લાગે, પણ પૂર આવે ને, સમજી ગયા ને? તો આપણે અત્યારે 1-1.5 કલાક બધા સાથે મળીને આનંદ કર્યો. એક એક ચહેરામાં જે અમી છે બધાની આંખમાં, કોઈ આમે નથી જોતું ને આમે નથી જોતું, આમ જ જોવે છે. ઓલું નાનું છોકરું હોય ને એને તમે બહુ એટેન્શન આપો બહુ રાજી થાય. તો આજ તમને બધાને મળીને તમે મને જે એટેન્શન આપ્યું છે, વગર બોલે પ્રેમ કર્યો છે. બોલીને પ્રેમ કરે ને ડિક્શનરીમાં હોય, અને આંખથી પ્રેમ કરે ને ડિક્શનરીની બહાર હોય. તમે બધાય મને ડિક્શનરી બહારનો પ્રેમ કર્યો છે. બસ મારે એ જ કેવું છે. હે શ્યામ, તારી બંસી બની બજવું છે મારે. હે શ્યામ, તારી બંસી બની બજવું છે મારે. એમાં સુર પૂરવા કેવા, કેટલા અને ક્યારે એ જોવાનું તારે. વાહ ભાઈ. એમાં સુર પૂરવા કેવા, કેટલા અને ક્યારે એ જોવાનું તારે. એને જે સુર પૂર્યા એ સુર મેં તમને સંભળાવ્યા. બસ તમે બધા સ્વસ્થ રહ્યો, હસતા રહ્યો, ભૂતકાળને ભૂલી જાઓ. जो मिल गया उसी को मुकद्दर समझ लिया. जो मिल गया उसी को मुकद्दर समझ लिया. आज नो लाવો લીજીએ રે કાલ. અત્યારે કેવો 1.5 કલાક આનંદ કર્યો. હંમેશા ગાય ખાય ને હારું હારું ખાવાનું હોય ને પછી એક બાજુ બેસીને વાગોડે. હુંય વાગોડીશ ને તમે બધાય વાગોડજો. બોલો કૃષ્ણ કનૈયા. બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ખૂબ સુંદર, ખૂબ સુંદર. વલ્લભા જિંદગીના જે ન ગમતા
સંસ્મરણો, એમાંનું એક સંસ્મરણ આજે જે મા બાપ પાળી પોસીને છોકરાઓને મોટા કરે, નાના હતા ત્યારે ગાતા હતા, સુકામાં સુવાડે ભીને પોડી પોતે, મહાહેતવાળી દયાળી જમાતું. એવી માં, એવા બાપા છોકરાઓ મોટા થાય, પૈસા કમાય અને ભૂલમાંય લખી દે કે આ બધું તારું, પછી કે છે હવે બધું મારું અને તમે બાર ના. બધાય વૃદ્ધાશ્રમમાં બધાને જોયા ત્યારે બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે જેના ઘરે ઠાકોરજી છે ને એના કોઈના મા બાપ વૃદ્ધાશ્રમમાં નથી. જેના ઘરે ઠાકોરજી છે એના કોઈના મા બાપ વૃદ્ધાશ્રમમાં નથી. એટલે વૈષ્ણવ હોવાનો આનંદ છે. આજે અહીંયા આવી ને બધાની યારે બધાના મોઢા ઉપર આવી ત્યારે ઉદાસી હતી અને અત્યારે જે આનંદ જોયો ત્યારે મને એમ થયું કે આ 1.5 કલાક મારો સફળ થયો. પણ મારું નારણપુરા ન હોય ભેગું તો હું અધૂરી. મારા નારણપુરા વાળા બધા આવ્યા એટલે હું મધુરી. મોર એકલો હારો જ ન લાગે, એની હારે બધા હોય તો જ સારા લાગે. બસ અહીં વિરામ આપીએ. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને चंद्र दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો દ્રઢઈના ચરણ કેરો श्री वल्लभना चंद्र छटापीना सब जुग अंधेरो भरोसो दृढ़ईना चरण केरो साधना और नहीं आकली जासो सूर विविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ईना चरणाना हृदयना चरणाना दृढ़ईना चरणाना के શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી